કેમ છો મિત્રો? સવારના વાગી ગયા 8:30. આજે મેં ફરીથી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. ઓલો વ્લોગ તમારે જોવો તો સાંજે 6 વાગે અપલોડ થઈ જશે, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. હવે થોડીક ઉધરસ જેવું થઈ ગયું, હું તમને નાસ્તો કરી લઉં, ફ્રેશ થઈને પછી જ મળું. તો ફાઇનલ મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આવો જો મારો લુક છે આજનો. કમેન્ટ કરો કેવા લાગે છે મિત્રો. હવે તમને જઈને ઓફિસે જઈને મળું મિત્રો. આપણે પ્રતિકભાઈના દુકાને પૂરું આવ્યા ઓફિસે. સોરી ભૂલાઈ જાય છે. મીડિયામાં બેના રહેજો. સારું પ્રતિકભાઈ, બોલો કઈ હું વાળો કઈ દે તમને મિત્રો. મારે ને પ્રતિકભાઈને જવું હતું ડીમાર્ટમાં જવું હતું ને પ્રતિકભાઈ. એમાં એવું છે કે પપ્પાએ કીધું છે કે માલ લેવા જવાનું થાય, તો માલ લઈને આવીને પછી તમને હું ફોન કરીશ. 3-3:30 આવી જઈશ બરાબર. 3-3:30 વાગે મિત્રો મળ્યા તમને. તો મિત્રો આપણે જમવા જવું છે. પ્રતિકભાઈ તમારે આવવાનું છે જમવા, તો આપણે ડીમાર્ટમાં કઈ જશું? તો મિત્રો આપણે 3 વાગે ડીમાર્ટમાં જશું. વાગી ગયા છે જમીને પછી તમને બતાવું કે શું શું જમવામાં છે. મિત્રો આપણે જમવા બેસી ગયા. જમવામાં છે બટેકાનું શાક, છાશ, રોટલી અને બાલાજીની વેફર. મિત્રો જમીને પછી તમને મળો. ફાઇનલ મિત્રો આપણે જમીન ઊભા થઈ ગયા છીએ. હવે પપ્પા આવે એટલે જમી લઈએ, પછી આપણે ગામમાં જવાનું થશે, તો ગામમાં જઈને પછી તમને મળો. ફાઇનલ મિત્રો આપણે માલ લેવા જવાનું છે. હવે વિડીયોમાં કન્ટિન્યુ કરી ના રહેજો. આપણે આવી ગયા છીએ ભાવિક ટ્રેડિંગમાં. અહીંયાથી આપણે થોડો ઘણો માલ લેવાનો છે, તો માલ લઈ લઈએ પછી તમને મળું. તો આપણે ભાવિક ટ્રેડિંગ માટે માલ લઈ લીધો છે. હવે આપણે જવાનું છે બીજી દુકાને, તો ત્યાં જઈને તમને મળું. આપણે ભાવિક ટ્રેડિંગમાંથી આવીને આપણે આવી ગયા છીએ બીજી દુકાને, તો ત્યાંથી થોડો ઘણો માલ લઈ લો ફરી તમને મળું. કાલે આપણે સર્ફેક્સલ પાવડર લીધો, તો એ દુકાન આપણે પાછા આવ્યા, ત્યાંથી થોડો ઘણો સામાન લેવાનો, સામાન લઈ લો પછી તમને મળું. મિત્રો ગોળ લેવાનો, તો ગોળ આપણે લઈ લીધો છે. હવે આપણે જાશું આપણે માલ લખાવ્યો, ત્યાંથી થોડો ઘણો માલ લખાવી દીધો છે. તો આપણે લેવાનો તો લઈને આપણે સીધું ઘરે જ જવાનું પછી તમને. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા. આપણે પાછી જે દુકાને માલ લખાવવાનો હતો એ લખાવીને આપણે સીધું ઘરે જ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. એટલે સામાન લઈ લીધો છે. હવે નીકળશું ઘર તરફ. વિડીયોમાં આગળ બન્યા રહે. મિત્રો આપણી દુકાને પહોંચી ગયા. સામાન મૂકીને પછી જશું સીધા ઘરે. વિડીયોમાં આગળ બન્યા રહે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. થોડીક વારમાં આપણે જઈશું પ્રતિકભાઈની ઓફિસે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે નીકળી ગયા પ્રતિકભાઈની ઓફિસે જવા માટે, તો હું સીધો તમને ત્યાં જઈને મળું. પ્રતિકભાઈ હતા, આપણે એને ઉઠાડીએ. જો મિત્રો જુઓ, હે ને આને હરખાય હવે હરખાય હોય મિત્રો. આપણે પ્રતિકભાઈ આપણે ડીમાર્ટમાં નથી જવાનું ભાઈ. તો મિત્રો આપણે જવાનું છે ડીમાર્ટ. હું તમને આગળ બતાવતો રહીશ. મિત્રો આપણે ડીમાર્ટના માટે જવા માટે રેડી થઈ ગયા છીએ. પ્રતિકભાઈ રેડી? લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ડીમાર્ટે. ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટ માટે શોપિંગ કરી છે. ચોકલેટો લીધી છે મિત્રો, અને આ ભાઈએ પણ ચોકલેટો ને એવું બધું લીધું છે. હવે નીકળીએ ઓફિસ તરફ. વિડીયોમાં આગળ બન્યા રહે. મિત્રો આપણે આવી ગયા છીએ ઓફિસે. મિત્રો ઓફિસ ખોલી તમને મળું. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા ઓફિસે, ને ઓફિસેથી હવે સીધો તમને મિત્રો ડાયરેક્ટ સાંજે જ મળીશ. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલ મિત્રો હવે ઓફિસ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પ્રતિકભાઈ તો છે ને, પ્રતિકભાઈના ગામડે ગયા છે. એ હવે સોમવારે આવશે, તો હું તમને સીધું હવે ઘરે જઈને મળું. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. તો હાથ પગ મોઢું ધોઈ લઈએ અને પછી જમવા બેસવાનું છે. તો જમવામાં શું શું છે તમને બતાવું. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
એટલે મિત્રો આપણે જમવા બેસી ગયા. જમવામાં છે વઘારેલા ભાત કોને કોને ભાવે જરાક કોમેન્ટમાં કહેજો તો હું પણ જમી લઈને પછી તમને મળું. એટલે મિત્રો આપણે જમીને ઊભા થઈ ગયા છે. આ બ્લોગ થોડોક બહુ મોટો થઈ ગયા છે. આજના બ્લોગમાં એટલો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. મળું તમને નવા બ્લોગ સાથે અને બાય.